નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. ગુજરાતના વિવિધ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં 15થી વધુ ઇંચ વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગામમાં ભારે વરસાદને પગલે 50 રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા છે. આજે જૂનાગઢ જિલ્લાના શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં 15 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે માણાવદર તાલુકામાં સૌથી વધુ 16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વંથલીમાં 14 ઇંચ, વિસાવદરમાં 13.5 ઇંચ, કેશોદમાં 10 ઇંચ, મેંદરડામાં 7.5 ઇંચ, માળિયાહાટીના અને ભેંસાણમાં 6.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે જૂનાગઢ કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે આપાતકાલીન પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો. ભારે વરસાદની પરિસ્થિતિમાં નદી નાળાઓમાં નહાવા ન જવા માટે નમ્ર વિનંતી કરવામાં આવી છે. જૂનાગઢ વિસ્તારમાં ભારે વરસાદને કારણે વંથલી પાણીમાં ગરકાવ થઈ ગયું છે. મિત્રો, જૂનાગઢમાં ભારે વરસાદને કારણે બધા જ રોડ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં રાજ્યમાં છેલ્લા 3 દિવસથી થઈ રહેલી મેઘમહેરને પગલે ગુજરાતમાં સરેરાશ વરસાદનું પ્રમાણ વધીને 14% થઈ ગયું છે. હવામાન વિભાગ દ્વારા આજે 2 જુલાઈના રોજ જૂનાગઢ, જામનગર, પોરબંદર અને દ્વારકા, કચ્છ, સુરત, નવસારી, દમણ, દાદરા અને નગર હવેલીમાં અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો મિત્રો, આજ માટે એટલું જ. વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.